નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આરવી દેસાઈ રોડ ખાતે આવેલી રેલવે મેન્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ખાતે આજ રોજ સભાસદ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રેલવે મેન્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છેલ્લા 20 વર્ષોથી વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓમાં મદદરૂપ થઈ રહી છે. વર્ષ 1931માં આ બેંકની શરૂઆત થઈ અને 1935માં તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. રેલવે મેન્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા ન્યૂનતમ ટકાના દરે લોન આપવામાં આવે છે, જેથી રેલ કર્મચારીઓના બાળકો પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે છે. આજ રોજ આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રેલવે મેન્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સભાસદો તેમજ તેમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. રેલવે મેન્સ કોઓપરેટિવ એજ્યુકેશન એવોર્ડ હતો, જે છેલ્લા 20 વર્ષથી અમે કરીએ છીએ. અને આ બેંક 1931માં ચાલુ થઈ છે. 1935માં એનું રજીસ્ટ્રેશન થયું. લગભગ 90 વર્ષ જૂની બેંક છે અમારી. અને આ બેંક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે એના માટે પ્રયત્નો કરે છે. એજ્યુકેશન લોન આપે છે, મેરેજ લોન આપે છે અને જામીન લોન સિક્યોરિટી લોન આપે છે. અને 9% CTD પર વ્યાજ આપે છે અને લોનના 11% વ્યાજ જે લે છે એ કટોતી વ્યાજ છે. તમે ગમે ત્યારે લોન ભરી શકો છો. 1 મહિનાનું વ્યાજ કરાય. ધન્યવાદ. જે વિદ્યાર્થી 10 પાસ કરીને આગળ ભણતો હોય એને લોન આપીએ છીએ અમે. એજ્યુકેશન લોન 1,50,000. ના, રેલવે કર્મચારી હોવો જરૂરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.